તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારો અમારા મેચના મિની વ્લોગમાં। આજે હતી ભાઈ હોળી ને પછી આપણે ભાઈ કાઢી ગાડી બારી। આ તો ભાઈ છોકરા આપણી વાંહે દોડ્યા, ગુલાલ ઉડાડ્યા। આપણે તો ભાઈ દીધો લીવર ને વયા ગયા સુમરાટી કાઢતા। પછી ભાઈ બન કે ભાઈ આપણે ભાઈને લેવા જાવો છે એમ હેતભાઈને। તો અમે કટે ભાઈ આપણે ગયા હેતભાઈને લેવા હતા, તો હેતભાઈનું કૂતરું હતું એને રમાડી લીધું ને પછી પાછા આપણે લીધો ગુલાલનો કટ્ટો। હવે તો રસ્તા મળે ને બગાડો, ત્યાં તો આ ભાઈ મને બગાડી નાખ્યો। તો હું મેં કીધું હાલો લટકાઈને રબીને નાખ્યો હોળી। પછી આપણે વયા ગયા આપણા ભાઈ બંને લેવા હિલ પાર, એટલે મારા ભાઈનો છોકરો। ભાઈ રસ્તામાં થોડા ક્લિપ્સ પછી ભાઈના ઘરે આવી ગયા, ભાઈને એમને એકબીજાને બગાડી લીધા ભાઈ। પછી પાછી ગાડી કાઢીને પછી પાછા વયા આપણે ઘર તરફ આવ્યા। ત્યાં તો ભાઈ આપણા ભાઈ બાંધવા માંડ્યા હતા છોકરાવાળા। છોકરા કાંઈ છે તને ન મેકો, આ ભાઈ બાંધવા માંડ્યા। ત્યાં તો ભાઈ હું આવી ગયો ગાડી લઈને, છોકરા સાઈડમાં ઊભો રાખી દીધો મને કે હાલ ભાઈ મેં કીધું લ્યો ને બગાડી લ્યો ને હવે ભાઈ એમાં હું ત્યાં મયુરભાઈ મળી ગયા, એ કોરો હતો તો આપણે એને બગાડી લીધો। પછી ભાઈ આપણને સૌથી પહેલાં દર્શનભાઈ બગાડ્યા, ત્યાં દર્શનભાઈ પછી આપણા દર્શનભાઈને ઉપાડી લીધું કે હાલ ભાઈ આજે તારો વારો કીધું, પહેલાં ત્યાં મને ઉપાડો હવે હું તને ઉપાડું હાલ ભાઈ। અને રંગી નાખ્યો તો એકદમ આમ જુઓ તમે લાલ સોળ કરી નાખ્યો। પછી તો ભાઈ આપણે દુલાભાઈ આવી ગયા કે ના નહીં કે આમ છે તેમ છે નકરા કર્યા, પછી બગાડી માર્યો। પછી હાલો કે દુલાભાઈ કે હરખાઈને વળી રમી નાખ્યા, તમે અમને બગાડ્યો જ છે તો પછી હું હવે અમિતભાઈને રંગી નાખ્યા દુલાભાઈ। ભાઈ આપણી ગેંગ ભેગી થઈ ગઈ હતી, ગેંગને લઈને આપણે ઊભા રહી ગયા રસ્તાની વસોવસ। પછી બોલાવવા માંડ્યા બધાને ઘરની બહાર, આ તો મેં કીધું શેરી બગડી નથી, મેં કીધું બગાડી નાખ્યા। પછી ડીગાભાઈ જાગી જતા, એ કે મને તો કે કોઈ ન બગાડ, હું તો બગાડું ને ઘરની બહાર કાઢીને બગાડ્યો હારા નાના। પછી ભાઈ હાઈઠકનો બગાડ નાખ્યો તો પછી તો ભાઈ ડીગાભાઈ દાઈ ચડી ગયા હતા હારી પેટના। ડીગે આવીને બધાને પલાળી નાખ્યા ભાઈ ડોલે ઘડી કરીને શેરીની બહાર નીકળ્યા, જ્યાં આપણે અર્જુનભાઈ મળી ગયા, અર્જુનભાઈને રંગી નાખ્યા હારી પેટનો હો ભાઈ। ત્યાં મયુર આવી ગયો તો કે હું બાકી રહી ગયો તો એ બગાડી લીધો અર્જુનને। ત્યાં ઘડી કરીને પછી ભાઈ આપણે દેવનચંદ્રનો ડેલો ખટકાડો, પણ ભાઈ બીકના મારે અંદરથી નીકળ્યા નહીં કાંઈ બારા। પછી ભાઈ બધું ધામે સુડ્યું લઈને નીકળ્યા તો અમે ભાઈ ડેરી તરફ કે ભાઈ કોઈ કોરો નીકળો તો ભાઈ હારી પેટના ઝપેટામાં લઈ લો ભાઈ। ત્યાં તો મારો ભાઈ એવો તો એને બગાડી લીધો આપણે। ત્યાં તો ભાઈ હામો હામ રંગી લીધા હું બેવ ભાઈ। આ છે અમારા ગામનો કટ્યો, એને બગાડી લીધા ને વાળ કડક લાકડા જેવા કરી નાખ્યા ભાઈ। ત્યાં તો ભાઈ જોઈ લો અમારા સિત્સર ગામનો નજારો। પછી ભાઈ અક્ષુભાઈને રંગી નાખ્યા આખા હો ભાઈ, પાણીથી રબડો લપ કરી નાખ્યા એ ભાઈ। પછી ત્રણેય ભાઈ નાઈને તૈયાર થઈ ગયા હતા, બધા કે હવે હોળી રમીને ભાઈ હવે ભૂખ લાગી છે, મેં કીધું હાલો જઈએ બહાર નાસ્તો કરવા ખાવા। મેં કીધું હવે લીલા સકડે પોગી ગયા, દાળપુરી છોલેપુરી સોડા ખાઈને પીને મસ્ત ખાઈ લીધું ધરાય નો ભાઈ। પછી આપણે નીકળી ગયા આપણા ઘર તરફ। તો હવે મિત્રો આપણે મળીશું આપણા નેક્સ્ટ મિની બ્લોગમાં, ત્યાં લગીને જય દ્વારકાધીશ।